તો મિત્રો અત્યારે હાલમાં કીર્તિ પટેલના સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે। કેમ કે મિત્રો અત્યારે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું સમાધાન થઈ ગયું છે અને 20 લાખમાં પતાયું, 25 લાખમાં પતાયું, 50 લાખમાં પતાયું, એવું બધું ચાલતું હતું સોશિયલ મીડિયાની અંદર। પણ મિત્રો હવે હું તમને એકડે એકથી માહિતી આપવાનો છું। અત્યારે મને જે જાણવા મળ્યું છે એ બધું જ હું તમને મિત્રો આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો હવે ઘણા બધા લોકો એમ કહેતા હતા ને કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જે વિવાદ ચાલે છે એ વિવાદનું સમાધાન થઈ ગયું છે। 20 લાખમાં સમાધાન કર્યું, 25 લાખમાં સમાધાન કર્યું, 50 લાખમાં સમાધાન કર્યું ને એવું બધું સોશિયલ મીડિયામાં ચાલતું હતું। પણ મિત્રો એ તદ્દન ખોટું છે, એ સાવ ખોટું છે। કેમ કે મિત્રો અત્યારે કીર્તિ પટેલે સૌથી મોટો ખુલાસો કર્યો છે અને હવે મિત્રો કીર્તિ પટેલે સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે કીર્તિ પટેલ હવે લોકોને એમ કહે છે કે મારો અને ખજૂરનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું અત્યારે સમાધાન નથી થયું। કેમ કે અત્યારે હું મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું અને ત્યાં જઈ અને મોટા મોટા સાધુઓ, મોટા મોટા જે સંતો છે તેમના હું આશીર્વાદ લઈ અને મિત્રો પછી પાછી આવીશ। અને એમ પણ કહે છે કે મને અત્યારે અહીંયા મહાકુંભ મેળાની અંદર નેટવર્ક છે એ પૂરતું નથી મળી રહ્યું, એના કારણે હું લાઈવ નથી કરતી, એના કારણે હું લોકોને નથી જણાવી શકતી। એવું બધું અત્યારે કીર્તિ પટેલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર મૂકી રહી છે। પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ક્યાં ખોવાઈ ગઈ છો, કેમ લાઈવ નથી કરતી, કેમ પોસ્ટ નથી મૂકતી, કેમ સ્ટોરી નથી મૂકતી, તું ક્યાં ગઈ છો, તે શું રૂપિયા લઈને સમાધાન કરી નાખ્યું છે? એવું બધું અત્યારે લોકો કીર્તિ પટેલને કહે છે। પણ મિત્રો હવે શું કર્યું છે શું નથી કર્યું એ બધું તો આપણને નથી ખબર। પણ મિત્રો મને જેટલું જાણવા મળ્યું હતું એ બધું મેં તમને જણાવ્યું છે અને મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી હતી અને મેં તમને જણાવી છે। અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।